જય શ્રી કૃષ્ણ વૈષ્ણવ। આજે આપણે શ્રી વલ્લભાવતાર વાર્તાજીમાં પ્રસંગ 1 શ્રી સ્વામિનીજીનો મનોરથ વાંચીશું। ગોલોકેશ્વરી શ્રી રાધા સ્વામિનીજીની દૃષ્ટિ વિના જેની નિત્ય લીલા સૃષ્ટિના સામ્રાજ્યમાં કોઈ પણ પ્રવેશવાનો અધિકાર નથી, એવા એ પરમાનંદ સ્વરૂપ શ્રી ગોલોકધામમાં આજે એક અલૌકિક દિવ્યોત્સવનું આહ્લાદક વાતાવરણ સર્જાયું હતું, જે ત્રિમહોત્સવની પૂર્વ તૈયારીમાં સમસ્ત ગોલોક હિલોળે ચડ્યું હતું। તે કોઈ સામાન્ય કે સાધારણ લૌકિક મહોત્સવ નહોતો, એ તો ગોલોકેશ્વરી શ્રી રાધિકાજીએ થોડા સમય પૂર્વે પ્રારંભેલો એક દિવ્ય મનોરથ નિર્વિઘ્ને પરિપૂર્ણ થઈ જતા એની પૂર્ણાહુતિ નિમિત્તે યોજાયેલ મહામંગલ અવસર હતો। બન્યું તો એવું કે નિત્ય નિકુંજ અને નિર્ભૂત લીલાના એક ધારા આનંદોલ્લાસથી અને હાસવિલાસના પરંપરિત ગોલોકી વાતાવરણથી સ્વયં સ્વામિનીજી અત્યંત પરિતૃપ્ત થઈ ગયા હતા। આનંદનો અતિરેક કેવળ માનવીને જ અકળાવે એવું નથી, ક્યારેક સ્વર્ગીય દેવી દેવતાઓને પણ એની ભરપેટ તૃપ્તિનો ઓડકાર આવી જતો હોય છે અને તેઓ ઊંડે ઊંડે શોધા કરતા હોય છે કોઈ એવું લીલા પરિવર્તન કે જેનાથી આનંદનો આવિષ્કાર કોઈ નૂતન સ્વરૂપે પુનઃ પુનઃ થતો રહે। વૈકુંઠવાસી દેવી દેવતાઓને આવી જિજ્ઞાસા અને ઝંખના અવારનવાર થયા કરે એ તો સમજાય એવું છે, પરંતુ ગોલોકના અધિષ્ઠાત્રી અને ભગવાન શ્રી કૃષ્ણના હૃદયેશ્વરી શ્રી રાધાજીને આવો ઉમળકો અને દોહદ કેમ થયા હશે એ કોઈ કહેતા કોઈને સમજાયું નહોતું। અલબત્ત ગોલોકના કેટલાક શાશ્વત લીલાધિકારી પુણ્યાત્માનો તો આ મહોત્સવ મનોરથ પાછળ કોઈને કોઈ દૈવી રહસ્યનો ગૂઢ સંકેત છુપાયો હોવાની આશંકા પહેલે જ દિવસે જન્મી ચૂકી હતી। એમાંય ગોલોકેશ્વર ભગવાન શ્રી કૃષ્ણને એમણે આ પ્રસંગે એકવાર છાનામાના મવકાતા જોયા ત્યારે તો એમને પૂર્ણ પ્રતીતિ થઈ ચૂકી હતી કે માન ન માન પણ આ દિવ્ય મનોરથ સાકાર કરવા પાછળ ભગવદીય દૈવી જીવોના આત્મકલ્યાણનો કોઈ પાવનકારી આશય જ શ્રી હરિને અભિપ્રેત છે અને તેથી જે થાય છે તે ભગવત ભાવથી જોયા કરવાનું। વિવેકપૂર્ણ સૌજન્ય દાખવીને સૌ ગોલોકવાસીઓની સાથે આ શાશ્વત લીલાધિકારીઓમાં પણ ભક્તિ માર્ગમાં પ્રથમ મનોરથી શ્રી સ્વામિનીજીના આદેશનું તત્સુખિત્વની ગોપનીય ભાવનાથી પાલન કરી રહ્યા હતા। હકીકતમાં સ્વામિનીજીને કોણ જાણે ક્યાંથી એવો માનવીય દોહદ થયો કે જે રીતે પૃથ્વીલોકની વ્રજભૂમિમાં વ્રજવાસી ગોપ ગોપાંગનાઓ વસંત પંચમીથી વસંત સંપાત દિન સુધી એટલે કે મહાસુદ પાંચમથી ચૈત્ર સુદ પાંચમ સુધીના 2 મહિના વસંતોત્સવ ઉજવે છે, તે રીતે આપણે પણ આ વર્ષે શ્રી ગોલોકધામમાં આપણી દિવ્યતા, અલૌકિકતા અને પ્રભુતાને શોભે એ રીતે એક અભૂતપૂર્ણ મહોત્સવની ઉજવણી કરીએ। બસ પછી તો પોતાની કાર્યદક્ષ અને કલાસૂઝ ધરાવતી અષ્ટસખીઓના સહયોગથી તેઓ શ્રી આ વસંતોત્સવની ઉજવણી આયોજન તૈયાર કરાવ્યું। એટલું જ નહીં, નિર્ધારિત સમયગાળા દરમિયાન વચ્ચે વચ્ચે આવતા વિશિષ્ટ ઉત્સવો અને તહેવારો કેવી રીતે ઉજવવા તેની વિગતપૂર્ણ રૂપરેખા પણ અંકિત કરાવી। વળી એના અમલીકરણમાં જ્યાં જ્યાં જરૂર લાગી ત્યાં શ્રી સર્વશ્રી યોગમાયા, અન્નપૂર્ણા, ચિત્રલેખા, તિલોત્તમા, છાયાદેવી, રતિદેવી, રંભા, મેનકા, ઉર્વશી આદિ દેવીઓને અપ્સરાઓની બહુમૂલ્ય સેવાઓનો પણ મહત્તમ લાભ લીધો। પરિણામે શ્રી સ્વામિનીજીની મહેચ્છા અનુસાર બધું સાંગોપાંગ પાર પડ્યું। રંગરાગથી ઓગતી રંગપંચમી અને ફૂલ નૃત્યથી રણઝણતી હોળી ધૂળેટી ખૂબ ઉલ્લાસથી ઉજવાઈ ગયા। માઘી પૂર્ણિમાની અને ફાલ્ગુની પૂર્ણિમાની ચાંદની રાતોએ રાસેશ્વરી શ્રી રાધાજીના નેતૃત્વ હેઠળ સખીવૃંદે રાસોત્સવનો દિવ્યાનંદ પણ માણ્યો। વચ્ચે વચ્ચે નાના મોટા પ્રાસંગિક ઉત્સવો અને તહેવારો પણ ગોલોકધામની આભાને અનુરૂપ ઉજવાયા।
અને એમ કરતાં કરતાં આવી ગયો આજનો ચૈત્ર સુદ પાંચમનો વસંત સંપાત દિન, એટલે કે જેને આ ચિરસ્મરણીય મહોત્સવના પૂર્ણાહુતિ દિન તરીકેની ઉજવણી તાળામાં તૈયારીઓ છેલ્લા 2 દિવસથી શ્રી ગોલોકધામમાં રાત દિવસ ચાલી રહી હતી. આજના આ સુમંગલ પર્વની નોંધપાત્ર વિશેષતા એ હતી કે અત્યાર સુધી પરોક્ષ રૂપે માત્ર આશીર્વાદ અને અમી દ્રષ્ટિની અનરાધાર વૃષ્ટિ દ્વારા પોતાના અંગભૂતા શ્રી સ્વામિનીજીના અલૌકિક મનોરથની સફળતા વાંચી રહેલા ભગવાન શ્રી કૃષ્ણ આજે આ પૂર્ણાહુતિ સમારંભ નિમિત્તે યોજાયેલ ત્રણેક દૈવી મનોરથ, મહારંગોત્સવ, મહાપ્રસાદોત્સવ અને મહારાસોત્સવમાં પ્રત્યક્ષ સહભાગી થવા પોતાના સમસ્ત પરિકર સાથે પધારવાના હતા. અને એટલે તો શ્રી રાધા પરિકરના સૌ સ્વજનો માટે આજનો આ અભૂતપૂર્વ ગોલોકી મહોત્સવ ધન્ય ઘડી ધન્ય ભાગ જેવો અવિસ્મરણીય બની રહેવાનો હતો. એમાંય તે શ્રી સ્વામિનીજીના હૃદય સાગરમાં તો આજે પરમાનંદની ભરતીના અદમ્ય અને અગમ્ય મોજા ઉછાળા મારતા હતા. સુદીર્ઘ સમયથી હૃદયમાં કંડારી રાખેલી કઈ કઈ મનોહર કલ્પનાઓ તથા સ્વામી મિલનના પ્રણય સુખની સુરમ્ય સરવાણીઓથી તરબતર થઈ ગયેલી તેઓ શ્રી ગઈકાલ રાતે તો બહુ મોડી સુધી નિંદ્રા સુખ પણ માણી શક્યા નહોતા. અને આજે પ્રભાતે રોજ કરતાં ઘણા વહેલા ઉત્થાન કરી ચૂકેલા શ્રી રાધિકાજી સ્વામીના મિલનની ઘડી જેમ જેમ નજીક આવતી જતી હતી તેમ તેમ એટલા બધા હર્ષ વિભોર ભાવ વિભોર બનતા જતા હતા કે હવે તો એમનાથી કોઈ એક સ્થાને ધૈર્યથી ને શ્વાસિતાથી ઠાડું પણ રહી શકાય નહોતું. ઘડીમાં તેઓ રંગોત્સવના સ્મરણીય પહોંચી જતા તો ઘડીમાં મહા ભાવદશાને તરત જ ખ્યાલ આવી ગયો, અરે આ તો હજી આમને આમ વિહર્યા કરે છે. રખેને કદાચ શ્યામ સુંદર નિર્ધારિત સમય કરતાં થોડા વહેલા આવી પહોંચશે તો આવા વેશે ને આવા પહેરવેશે એમનું સ્વાગત કરતા તો લાજીને મરી જશે. આવું વિચારીને લગભગ દોડતા એ તો એમની પાસે પહોંચી ગયા અને બાજુ પર બોલાવીને એના કાનમાં કહ્યું, સામે કિનારેથી આપના ઘેધર ગોપાલની ગરુડ નૌકા કિનારે હમણાં આવી પહોંચી સમજો. એવું ઝડપથી કહીને શ્રી હિત અલી સ્વામિનીજીનો હાથ પકડી એમને પરાણે લગભગ ખેંચીને એમના નિજ ભવનમાં દોરી ગયા. પરંતુ ન જાણ્યું જાનકીનાથે સવારે શું થવાનું છે. આજે અહીં પણ કંઈક આવું જ બન્યું. કેસરી વર્ણના દિવ્ય વસ્ત્રો પરિધાન કરીને અને આ વસ્ત્રારૂપ અલૌકિક આભૂષણ તથા ષોડશી શૃંગાર સજીને અત્યંત હર્ષોલ્લાસથી સ્વામી શ્રી કૃષ્ણનું ઉમળકાભેર સ્વાગત કરવા યમુનાજીને કિનારે શ્રી સ્વામિનીજી પધાર્યા. તે અગાઉ તો સામે કિનારેથી આ કિનારે સતત આવજા કરતી નૌકાઓમાં શ્રી મુરલીધરના મોટા ભાગના સ્વજનો, સખાગણ, આમંત્રિત પુણ્યાત્માઓ અને પરિજનો ક્રમશઃ આવી પહોંચ્યા. નક્કી કર્યા મુજબ શ્રી ચંદ્રાવલીજી, શ્રી લલિતાજી એમના ફૂલહારથી અને પુષ્પગુચ્છથી યથાયોગ્ય સ્વાગત કરીને ખૂબ સન્માનપૂર્વક એ સૌને અભિવાદન કક્ષે દોરી જવાની પ્રારંભિક વિધિ પતાવી રહ્યા હતા. હવે તો માત્ર શ્યામ સુંદરના જ આગમનની પ્રતીક્ષા થઈ રહી હતી. તેઓ શ્રી જેવા પધારે કે તરત જ સૌને મહારંગોત્સવના રમણીએ પહોંચી જવાની આખરી સૂચના પ્રસારિત કરી દઈને શ્રી રાધાજી ચાતક નયને શ્રી કૃષ્ણની રાહ જોતા યમુનાજીના કાંઠે ઠાડા હતા. સ્વામિનીજીના પડખે આવીને ઊભા રહી ગયેલા ચંદ્રાવલીજીએ એકાએક હાથના ઈશારે અને લલિતાજીએ હર્ષોદ્ગાત સહ એમને સચેત કર્યા કે સામે કિનારે નિજ મંદિરના દ્વારે પ્રભુ પ્રસ્થાન પૂર્વેની વિધિવત હિરજાર શરૂ થઈ ગઈ છે. અને રોમ રોમથી પુલકિતને પ્રફુલ્લિત થઈ ઉઠેલા સ્વામિનીજીએ શું જોયું? ભગવાન શ્રી કૃષ્ણના નિજ મંદિર તરફથી લગભગ દોડતા જઈ રહેલા એક પ્રહરીએ યમુના ઘાટે પ્રભુની ગરુડ નૌકા હંકારવા સુસજ્જ થઈને બેઠેલા નાવિકને દારૂકને મોટેથી કંઈક કહ્યું. તે સાંભળીને હાંફળા ફાંફળા થઈ ગયેલા દારૂકે ઝડપથી નૌકાનું લંગર છોડ્યું અને કૂદીને એમાં ચડી ગયા બાદ અત્યંત ત્વરિત ગતિએ હલેસા મારતો કે જ્યાં સ્વામિનીજી ઠાડા હતા તે દિશા તરફ નૌકા લઈ જવા લાગ્યો.
છેલ્લી ઘડીએ આ રીતે શ્રી કૃષ્ણ વિના ખાલી નૌકા લઈને આવેલા દારૂકને આવી રીતે જોઈને કંઈક ચિંતિત અને આશ્ચર્ય વિમૂઢ થઈ ગયેલી બંને સખીઓ શક્તિ હૃદયે સ્વામિનીજી સામે મીટ માંડી અને આંખના ઈશારે એમની અનુમતિ પામીને એ બંને સખીઓ લગભગ કિનારે આવી પહોંચેલા દારૂકની સામે દોડી ગઈ. ઉતાવળે કિનારે કૂદી પડીને નૌકાને ઝટપટ લંઘારીને શ્રી રાધાજી તરફ આગળ ધપેલાયેલા દારૂકે શ્રી સ્વામિનીજી આ બંને ચિર પરિચિત સખીઓને વંદન કર્યા ન કર્યા ને એ તો સીધો દેવીની સન્મુખ ઉપસ્થિત થઈ ગયો. પ્રણામ કરી નતમસ્તકે કહેવા લાગ્યો, મહાદેવી, પ્રભુએ આપને માટે એક ખાસ સંદેશ પાઠવ્યો છે. પૃથ્વીલોકથી એકાએક ગોલોકમાં પધારેલા દેવર્ષિ નારદજી સાથે સ્વામી અત્યારે ગંભીર સમસ્યા અંગે વિચાર વિમર્શ કરી રહ્યા છે. તેથી તેઓ શ્રી હમણાં આપની પાસે પધારે એવી કોઈ સંભાવના નથી. સ્વામીએ ખાસ કરીને કહેવડાવ્યું છે કે એમની રાહ ન જોતા આપ શ્રી નિયત કાર્યક્રમ તુરંત જ આરંભ કરાવી દેશોજી. અને છેલ્લે એમ પણ જણાવ્યું છે કે જો શક્ય હશે તો તેઓ શ્રી મોડેથી નારદ મુનિને સાથે લઈને આપણી મહેમાન ગતિ માણવા અવશ્ય પધારશે. અને આ શક્ય હશે તો એ શબ્દ પાછળ રહેલો અનિશ્ચિતતાનો ગર્ભપાત પામી જવા છતાં જાણે કંઈ બન્યું જ નથી એવી સ્વસ્થતાને સાહજિકતા સ્વામીજીએ સત્વરે પ્રાપ્ત કરી લીધી. ભીતરતાનો રોષ અને અંતર્ગત આક્રોશ ભૂલે ચૂકે આવિર્ભૂત ના થઈ જાય તેની પૂર્ણ તકેદારી રાખીને આ માનવીએ સામે કિનારે ઝળહળતા સ્વામીના નિજ મંદિર સામે મીટ માંડીને માર્મિક હાસ્ય કર્યું અને પછી દારૂકને તો એટલું જ કહીને વિદાય કરી લીધો કે હું આશા રાખું છું કે તું તારા સ્વામીને લઈને બને તેટલો વહેલો મારી સમક્ષ પુનઃ ઉપસ્થિત થાય. એમને કહેજે હું એમની પ્રતીક્ષા કરતી અહીં જ ઊભી રહી છું. અને પછી હદપ્રવ તથા દિગ્મૂઢ થઈ ગયેલી પોતાની બંને સખીઓને બીજું કંઈ પણ ન કહેતા તેમને ખૂબ દ્રઢતા અને નિશ્ચયતાત્મકથી સીધો આદેશ આપ્યો કે તમે બંને હવે જટ અહીંથી વિદાય થાઓ અને સામે કિનારે કોઈને સંભળાય એટલા પ્રચંડ નાદે ઢોલ નગારા તથા દુમદુંબી, ભેરી શંખ ઇત્યાદિના ગગનભેદી ગગડાટ સાથે મહારંગોત્સવનો આરંભ કરાવી દો. હવે આપણે કોઈની રાહ જોવાની જરૂર નથી. પરંતુ આપ એમ કંઈક બોલતા જ શ્રી ચંદ્રાવલીજીએ રાધાજીના હાથના ઈશારે અટકાવી દીધા અને કહી દીધું કે મારી ચિંતા છોડી દો, હું અહીંથી ખસવાની નથી. પરંતુ મારી અનુપમ સ્થિતિમાં ત્યાં કોઈને વર્તાય નહીં એટલા ખાતર તમે બંને ખૂબ હસી ખુશીથી અને હર્ષોલ્લાસથી રંગોત્સવમાં સક્રિય ભાગ લો એવો મારો તમને સ્પષ્ટ આદેશ છે. મહેરબાની કરીને હવે તમે બંને ત્વરિત ગતિએ ત્યાં પહોંચી જાઓ કહીને સાડીનો છેડો દાંતમાં દબાવી રાધિકાજી આડું જોઈ ગયા. હવે પોતાની સ્વામિનીને મનુની સ્વામિનીને પહેલેથી નક્ષિત ઓળખતી બંને સખીઓ એક ક્ષણાર્થમાં સમજી ગઈ કે અમને આ જાતનો આદેશ આપી ઝડપથી મુખારવિંદ ફેરવી નેલાર આ કોમલાંગીના ફૂલથી કોમળ હૃદય પર શ્રી કૃષ્ણનો નિષ્ઠુર સંદેશનો કેવો પ્રચંડ વજ્રાઘાત થયો છે. પોતાના પ્રાણેશ્વરના હાર્દિક અભિનંદન પ્રાપ્ત કરવા અનન્યતા, તદાદીનતા અને તત્સુખ સુખિત્વની ઉચ્ચતમ ભાવનાથી જેમણે રાત દિન જોયા વગર ત્રિવિધ મહોત્સવ ઉજવવાની તડામાર તૈયારીઓ કરાવી હોય અને સ્વામી હમણાં પધારશે એવા દ્રઢ વિશ્વાસથી જે પ્રેમા દીવાની પોતાની પ્રણયચંદ્રની આગમતાથી ચાતક નજરે પ્રતીક્ષા કરી રહી હોય એને એકાએક આવો અણધાર્યો ને અકલ્પનીય સંદેશો મળે તો એની શી મનોદશા થાય. શ્યામ સુંદરના આવા કઠોર અને હૃદયભેદક વ્યવહારથી માનભંગ અને હતોત્સાહમાં થઈ ગયેલી આ માનુની હવે પોતાના સ્વામીથી રિસાઈ જઈને શું કરશે ને શું નહીં કરે એની ભારે ચિંતામાં પડી ગયેલી આ બંને સખીઓ સમય સૂચકતા વાપરીને કોઈ પણ જાતની વધુ ચર્ચા કર્યા વિના યંત્રવત તેમને પ્રણામ કરી ચૂપચાપ ત્યાંથી રવાના થઈ ગઈ. પરંતુ ઊભે રસ્તે એમને બંનેને સાક્ષાત એ જ વાતનું દુઃખ થયા કરતું હતું
કે સ્વામિનીએ તો અમને બધાને સાથે મળીને કેટલા દિવસથી રાત દિવસ જોયા વિના કરેલી અથાગ મહેનત પર અંતે તો પાણી જ ફરી વળ્યું ને। એકવાર પધારીને નજર નિહાળ્યું હોત તો શ્યામ સુંદરને પણ ખ્યાલ આવત કે એમની પ્રશંસા કરવા માટે એમની હૃદયેશ્વરીયા ત્રિમહોત્સવની ઉજવણી નિમિત્તે અમારી પાસે કેવી અકલ્પનીય તૈયારીઓ કરાવી હતી, કેવા નયનરમ્ય મંડપો રચાવ્યા હતા અને એમાં કેવી અદ્ભુત સુવ્યવસ્થાઓ ઊભી કરાવી હતી। બાકીનો પ્રસંગ આવતા વિડીયોમાં જોઈશું। જય શ્રી કૃષ્ણ।